नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। સદગુરુ દેવકી પરમ કૃપાળો દેવકી જય. શાંતિનાથ ભગવાન કી સબ સંતન કી ઓમ. પ્રશ્નોત્તરી રૂપ ધર્મ વાર્તા થાય છે મુખ્યપણે આગળ વધેલા સાધકો માટે છે. એટલે જેટલું સમજાય તેટલું સમજવું. આપણા સિનિયર મુમુક્ષુ પૂજ્ય જ્યોતિબાનો પ્રશ્ન છે. પ્રશ્ન નથી, જિજ્ઞાસા છે. પહેલી અને બીજી બે જિજ્ઞાસા મેં જોઈ. આગળ તો પછી બીજા શ્લોક કાઢીશું એટલે ખબર પડશે. પહેલા બે પ્રશ્નોમાં કથનચિત એક સિદ્ધાંત લાગુ પડે છે. તે જે અપેક્ષાએ મહાપુરુષોએ બોધ્યું છે તે અપેક્ષાએ સમજીએ તો સમજાય, અને નહીં તો વિરોધાભાસ અંતરમાં ઊભો થાય. પહેલા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પૃષ્ઠ સંખ્યા 317 ઉપર વચનામૃત 329માં 317માં પાના ઉપરથી ચોથો પેરેગ્રાફ છે. એમાં ખાસ કંઈ વાંચવાનું નથી, એક જ 2-5 શબ્દો જ વાંચવાના છે. પહેલા વાંચી જાઉં છું. પત્ર શ્રી સૌભાગભાઈ પર લખવામાં આવેલ છે, એટલે એ અપેક્ષાએ સમજવું. પહેલા આખો એટલે 3 લીટીનો પેરેગ્રાફ વાંચું છું. કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો કે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી. એ દોષ કહો કે ગુણ કહો, પણ ક્ષમા કરવા યોગ્ય છે. એમ મૂળ પત્ર છે.
એને ટૂંકમાં સમજીએ. એ જ વિષય ત્યાર પછી શ્રી પદ્મનંદી પંચવિંશતિ ના 156માં શ્લોકમાં આવે છે. બંનેનો ઉત્તર કોઈ અપેક્ષાએ એક સરખો જ છે. પ્રશ્ન વિશેષ નથી, છતાં વાંચી જાઉં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે. જ્ઞાનીના અંતરમાં પ્રતિક્રિયા કેમ નથી થતી? જ્ઞાનીના અંતરમાં પ્રતિક્રિયા કેમ નથી થતી? આભાસ પણ પડતો નથી, ક્યાંય સ્વપણું નથી. એ શબ્દ મૂળમાં નથી લાગતો, હોય તો મને કંઈ જડ્યો નહીં. હા, એટલે પછી બે પેરેગ્રાફ જુદા છે અને વચ્ચે બીજી એક બે લાઈનો આવી જાય છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણપણે વર્તે છે અને તે માટેનો શોચ રહ્યા કરે છે. આમ તો એ અગત્યનું છે, કારણ કે એનો જવાબ બીજા પેરેગ્રાફમાં આવી જાય છે. સૌભાગભાઈ અવારનવાર કૃપાળુદેવને લખે છે કે ભાઈ આ તમારે આ બધી ઉપાધિ છે તો એ વિશે પૂછપૃચ્છના કરે છે, પણ એનો કંઈ જવાબ કૃપાળુદેવ આપતા નથી. પણ અહીંયા એનું થોડું ઇન્ડિકેશન કરેલું છે પાછળના ભાગમાં. હવે આમ તો આ પ્રશ્ન સમયસારમાં ઊભો પણ કર્યો છે અને એનો જવાબ પણ આપેલો છે. એ જ પ્રમાણે અહીંયા શ્રી પદ્મનંદી પંચવિંશતિમાં પણ ઊભો કર્યો છે અને અધ્યાત્મ દ્રષ્ટિથી એનો જવાબ આપ્યો છે. જે મધ્યવર્તી વિચાર છે પ્રશ્નના જવાબનો, એ પાછળથી આવે છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, એટલે બાહ્ય સંજોગો વિપરીતપણે વર્તે છે, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. થોડુંક સૂક્ષ્મ છે. જ્ઞાની હોય, સાચા જ્ઞાની હોય અને એમને કોઈ પોતાને ન ગમે તેવું કાર્ય કરવું પડે એવો પ્રસંગ થાય તો શું થાય? તો કે શોક રહે પણ ગભરાટ થાય નહીં, અથવા આ ઉપાધિ ક્યારે છૂટે, મારે ક્યારે છોડવી છે એવો અંદરમાં વિકલ્પ પણ કરે, પુરુષાર્થ પણ કરે. પરંતુ જ્યારે એમ જાણે કે હાલ આ પુરુષાર્થ કારગત થતો નથી તો શુદ્ધ
શુદ્ધ આત્મજ્ઞાન પ્રગટ થયું હોવાને લીધે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સ્યાત્પદ એ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. દ્રષ્ટિ જ્ઞાનીની દ્રષ્ટિની વાત છે. પછી એમની વૃત્તિની વાત પાછળના છેલ્લી લીટીમાં આવે છે. તો આત્મજ્ઞાન થયા પછી પોતાની અંતરમાં ભાવના એમ રહે છે કે આ આત્મજ્ઞાન વર્ધમાન કરવું છે અને સમાધિ ભાવ નિરંતર રહે. કયો સમાધિ ભાવ? નિર્વિકલ્પ સમાધિ ભાવ. કયો સમાધિ ભાવ? મુનિને હોય એવી જ એની ભાવના હોય. જો કોઈને એમ લાગે કે ઠીક છે, હવે તો આપણે મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે તો એ તરત અજ્ઞાની થઈ જાય. જેને પોતાની વીકનેસ એ વિશે શોક ન હોય તો તે ખરેખર જ્ઞાની ન હોય. પરંતુ કોઈ એવા પણ પ્રસંગ હોય છે કે જ્યારે જ્ઞાનીને પણ ભવિતવ્યનો અંતરમાં ભાવ ન હોવા છતાં પણ સ્વીકાર કરવો પડે છે. ભવિતવ્ય 4-5 કારણ છે ને. નિયતિ પણ એક કારણ છે. એને આગળ રાખીને અને છતાં પોતાનો પુરુષાર્થ છોડ્યા વિના આગળ વધવાનો પ્રયત્ન કરે છે. એ અહીંયા છેલ્લી લીટીમાં આવ્યું કે તમે એવો અર્થ ક્યાંથી કાઢ્યો? આખું ફરીથી વાંચીએ. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી શું થયું છે? ઉપાધિ જે છે તે મારા આત્મદ્રવ્યમાં પેસી ગઈ નથી, મારા આત્મદ્રવ્યને હાનિ કરતી નથી, પણ મારી પર્યાયમાં ચંચળતા ઉત્પન્ન કરે છે. સાક્ષી ભાવ અમુક હદ સુધી છે, સાક્ષી ભાવ નથી. સાક્ષી ભાવમાં તો એમ છે કે સાક્ષી ત્યાં વિકલ્પ છે, એમ ન હોય. એ સાક્ષી ભાવ હોય તો ત્યાં આગળ જ્ઞાનીપણું છે, સમતાપણું છે. એનાથી આગળ જાય ત્યારે જ ખરી નિર્વિકલ્પ સમાધિ લાગે. 2 પ્રકારની નિર્વિકલ્પ સમાધિ છે. એક દર્શન મોહની, મિથ્યાત્વ મોહની નો નાશ થવાથી ઉપજેલી સમાધિ, તે એક પ્રકારની સમાધિ છે. અને ચારિત્ર મોહનો નાશ થવાથી ઉપજેલી જે સમાધિ, તે બીજા પ્રકારની સમાધિ છે. શું શબ્દ વાપર્યો છે એના માટે? લબ્ધ્યાત્મક અનુભૂતિ અને ઉપયોગાત્મક અનુભૂતિ. આ શબ્દ માત્ર જ્યાં સુધી ખ્યાલમાં છે ત્યાં સુધી એક જ શાસ્ત્રમાં વાપર્યો છે. પંચાધ્યાયી
પંચાધ્યાયમાં વાપરે છે. લબ્ધ્યાત્મક અનુભૂતિ અને ઉપયોગાત્મક અનુભૂતિ. મિથ્યાત્વ મોહનીનો નાશ થયો હોવાથી અમુક પ્રકારની ક્ષમતા કાયમ રહે છે. જેમ કે તમે અત્યારે કમાતા નથી, નોકરી નથી, ધંધો નથી, કાંઈ નથી, તો પણ તમારે આવક છે, કારણ કે જે કંઈ તમારું વ્યાજ કે પેન્શન તે ઓટોમેટિક આવે છે. એટલે તમને ગભરાટ નથી થતી કે બિલ ક્યાંથી ભરીશું, આપણે ખાઈશું કેવી રીતે, કપડું ક્યાંથી લાવીશું, એવો ગભરાટ થતો નથી. કારણ કે પેલું ખબર છે કે ભલે આપણે કમાતા નથી પણ આપણે પેલી આવક છે. એમ મિથ્યાત્વ મોહની જવાથી એક જાતની સમાધિ કાયમ રહે છે. એક જાતની સમાધિ કાયમ રહે છે. દીકરી આપણે ઘેર આવી છે અને બધું આપણું ઘરનું કામ કરે છે અને બાપુજી બાપુજી આપણા ઘેર તો બહુ સારું છે, આપણું ઘર તો બહુ સારું, મને તો બહુ જ ગમે છે. પણ તમે ને એમ કહો તો પછી હવે આપણે તારે ઘેર જવું જ ના 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 ના, એવું તો ન ચાલે. વિરોધાભાસ. તમને શું કહે છે કે આપણે તો અહીં બહુ સારું છે, મને તો અહીંયા બહુ જ ગમે, કે બહુ જ ગમે છે તો અહીંયા કાયમ રહી જાય. તો કે ના ના, એ તો બરાબર નહીં. એમ સમ્યક દ્રષ્ટિને દુનિયાનું કોઈ કાર્ય સમયસારમાં શબ્દ વાપર્યો છે 153માં, અવશપણે. અવશપણેનો અર્થ ત્યાં વ્યક્તિગત કરવો, પૂર્વાપર સંબંધ અનુસાર કરવો. પોતે અંતરમાં મુનિપણું પ્રાપ્ત કરવા માટેનો જાપ જપે છે તો પણ તે જાપ હજુ કાર્યકારી થતો નથી. અર્થાત તે જાપ હજુ કોઈ અપેક્ષાએ શિથિલ છે. એમ 569માં કહ્યું છે, વાંચી લેવાનું. તો કે એવો અર્થ કેવી રીતે કાઢો છો તમે? તો કે પાછળ એને જવાબ આપ્યો છે. નીચેથી બીજી લીટી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે. કેમ ગૌણ ભાવ થઈ ગયો ભાઈ? ચારિત્ર મોહનીને આધીન થયા. થવું નથી પણ થઈ ગયા, થવું નથી પણ થઈ જવાયું. દીકરીને પોતાનું ઘર વહાલું છે તો પણ બાપુજી પણ વહાલા છે, એટલે એવું કહે છે કે આપણે તો અહીંયા બહુ સારું, હો બાપુજી, આપણે તો અહીંયા બહુ સારું. પણ અંદરમાં શું છે પાછો? ના ના, કાયમ તો અહીંયા હું ન રહું. એમ ઉપાધિના પ્રસંગમાં જ્ઞાની કાયમ રહે નહીં. પ્રયત્ન કર્યા જ કરે. સફળ થાય કે નિષ્ફળ થાય એ વાત જુદી થઈ ગઈ, પણ પ્રયત્ન કર્યા જ કરે. આટલે સુધી એનો જવાબ છે. એનાથી આગળ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર દેવે પણ પત્રાંક 100 કળશ 153માં એનો જવાબ આપ્યો નથી. જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા તે કોણ જાણે? અર્થાત અમે જાણતા નથી, અમે સર્વજ્ઞ નથી. અમે જાણતા નથી એટલે બીજું કોઈ પણ જાણી શકે એમ નથી, કારણ કે એમનાથી મોટા તે વખતે કોઈ બીજું નથી એ દેશકાળમાં. અર્થાત તમારે સૈદ્ધાંતિક અપેક્ષા એને સમજવું હોય તો એવા કેટલાક કર્મો છે કે જે
કાઢવા માટે અત્યંત પુરુષાર્થ કરવો પડે છે, અને થોડાક કર્મો એવા પણ છે કે જે બળી શકતા નથી. કયા કર્મો? નિકાચિત. આ તો સિદ્ધાંત સમજવા માટે છે. સિદ્ધાંત સમજવા માટે છે. આપણા માટે કોઈ નિકાચિત કર્મ છે જ નહીં, કારણ કે નિકાચિત કર્મ હોય કે ન હોય એ તો કેવળ જ્ઞાની જાણે. આપણે શું જાણવું? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભાવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. તો જ્ઞાનીને ચોથા અને પાંચમા ગુણસ્થાને સમાધિ હોય છે, પણ તે સમાધિ ગૌણ સમાધિ કહેવાય છે. સિદ્ધાંતની અપેક્ષા એ ગૌણ જ હોય. ચોથા અને પાંચમા ગુણસ્થાન વર્તી અને છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ હોય, એમને જે સમાધિ હોય તે ગૌણ હોય, અને જ્યારે સાતમે જાય ત્યારે એ પ્રગાઢ થઈ જાય, કારણ કે તેઓ અપ્રમત્ત થઈ ગયા. એનું વર્ણન, એમનું મહાત્મ્ય કરવા માટે આ વિશ્વમાં કોઈ શબ્દો આપણી પાસે છે. માટે એમને ભગવાન પણ કહેવામાં આવે. ભગવાન શ્રુત કેવળી, ભગવાન કુંદાચાર્ય, ભગવાન પૂજ્યપાદ સ્વામી. તો એ તો ખબર નથી કે ત્રણમાંથી કોઈ ભગવાન નથી અત્યારે આ કાળે હોય. આ કાળે તેઓ ભગવાન નથી, છતાં પણ ભગવાન જેવા જ છે, કારણ કે ગુરુતમ જેટલો પુરુષાર્થ થઈ શકે તેટલો તેઓએ કર્યો છે. મેક્સિમમ that is possible under the circumstances they have accomplished, and they are still trying to go further and further. વારંવાર નિર્વિકલ્પ સમાધિમાં જાય છે. પણ ભવસ્થિતિ આદિ નામ લઈને જ્ઞાની પોતાનો પુરુષાર્થ ન કરે તો એ જ્ઞાનીને અજ્ઞાની થઈ જાય. પોતે તો મેક્સિમમ પુરુષાર્થ કરે જ, પણ પુરુષાર્થ કરે ત્યારે ઘણીવાર ઓછો પણ પડે. અહીંયા જે જીવો અવતર્યા છે એવો જ પૂર્ણ પુરુષાર્થ કરવાની લાયકાત રાખતા નથી, પણ જે વિશેષ પુરુષાર્થ કરવાની લાયકાત રાખે છે તેઓથી જ્યારે પુરુષાર્થ ન થાય ત્યારે પોતાનો માર્ગ કાઢે છે. તેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો. કોનો માર્ગ થયો? પોતાનું ગજ નથી એમ કે છે. કોઈનો માર્ગ ન કાઢ્યો. એવું ન કીધું કે મારે નિકાચિત કર્મનો ઉદય છે એટલે આવું થાય છે. જે કર્મનો વાંક કાઢે તે સાચા જ્ઞાની ન હોય. ભાઈ હું પ્રયત્ન કરું છું, મારી શિથિલતા છે, પણ છતાં હું પ્રયત્ન ચાલુ રાખીશ અને અંતે એ કર્મને તોડી નાખીશ, આ ભાવમાં કે આવતા ભાવમાં. હવે આટલે સુધી તો ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે. ત્યાં કાળના દ્વારા સમજાવ્યો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ છે ને, અને એનો સ્વીકાર કરે તો સમાધિ ગૌણપણે વર્તે છે, અને તે માટેનો શોચ રહ્યા કરે. ના, બરાબર છે, બરાબર છે. પોતે ગુરુતમ પુરુષાર્થ કરે તો પણ પોતે પહોંચી શકતા નથી, પણ પોતે પહોંચી શકતા નથી તો પણ ફરી ફરી પુરુષાર્થ કર્યા જ કરે છે. કે
પહોંચી શકતા નથી તો નકામો પુરુષાર્થ શા માટે કરે છે? તો કે આગલા ભાવમાં એટલો ઓછો કરવો પડે. આગલા ભાવમાં પહેલા સામાયિકની અંદર જ શ્રેણી માંડી દેશે. જેવા મુનિપણું લેશે અને પહેલું સામાયિક બેસશે, ત્યાં ગુરુ તો બેઠા જ હજુ સામે, અને પોતે કેવળ જ્ઞાન થઈ જાય. એવી તડપણ જેને હોય પૂર્ણ પદને પ્રાપ્ત કરવાની, તે જ સાચા જ્ઞાની હોય. નહીં કે આપણે ઠીક છે, હવે હમણાં તો આવું બધું ચાલે, ઘર ને ઉપાધિ ને આ બધું ચાલે છે, દુનિયાનું કામકાજ. હવે આપણે પાછા ટાઈમ થશે ત્યારે, જ્યારે યોગ્ય ટાઈમ આવશે, કઈ લબ્ધિ, કાળ લબ્ધિ આવશે, ત્યારે આપણે આગળ વધીશું. કે એવું ન હોય. તું અજ્ઞાની છો, તે સિદ્ધાંતને નો ઉલટો અર્થ કર્યો, શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરી, એનો સ્વીકાર છે. પણ સ્વીકાર છે એટલે પુરુષાર્થ ચાલુ છે, પુરુષાર્થ ચાલુ છે. આ જ વાત શ્લોકમાં આચાર્ય મહારાજ કહે છે. શ્રી પદ્મનંદી પંચવિંશતિ એમાં ત્રીજો અધ્યાય છે ને 81મું પાનું છે ને શ્લોક 156 છે. એક્યાસીમું પાનું 156મો શ્લોક, પદ્મનંદી પંચવિંશતિ. તો અહીંયા પણ એ જ પદ્ધતિથી કથન કર્યું છે, પણ બંનેની અવસ્થામાં અને ગુણસ્થાનમાં ફેર છે. આપણે સહેજ વાંચી જઈએ, મૂળ શ્લોક વાંચીએ ને એનો શબ્દાર્થ વાંચીએ, પછી સમજવાનો પ્રયત્ન કરીએ. જે 156મો શ્લોક છે એ જે પ્રકરણમાં છે એ પ્રકરણનું નામ છે ધર્મોપદેશામૃતમ. અર્થાત પ્રથમ અધ્યાય જ છે ધર્મોપદેશામૃતમ. ધર્મોપદેશામૃતમ બંનેને લાગુ પડે, મુમુક્ષુને ગૌણપણે લાગુ પડે, જ્ઞાનીને અને ગૃહસ્થ જ્ઞાનીને પણ લાગુ પડે, અને મુનિને પણ લાગુ પડે. કારણ કે ધર્મોપદેશ મુમુક્ષુને પણ આપવામાં આવે, જ્ઞાની શ્રાવકને પણ આપવામાં આવે, અને મુનિ મહારાજને પણ ધર્મોપદેશામૃત આપવામાં આવે આચાર્ય દ્વારા. એટલે જ્યાં જે લાગુ પડતું હોય ત્યાં તે સમજી લેવું. યજ્ઞંતર્નિહિતાનિ ખાનિ તપસા બાહ્યેન કિં ફલ્ગુના નૈવાંતર્નિહિતાનિ ખાનિ તપસા બાહ્યેન કિં ફલ્ગુના યદ્યંતર્બહિરન્ય વસ્તુ તપસા બાહ્યેન કિં ફલ્ગુના નૈવાંતર્બહિરન્ય વસ્તુ તપસા બાહ્યેન કિં ફલ્ગુના. અધ્યાત્મ પદ્ધતિથી એનો અર્થ
કર્યો છે. આચાર્ય પણ અધ્યાત્મ પદ્ધતિથી લખેલું છે. શબ્દાર્થ: જો ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ હોય તો પછી વ્યર્થના બાહ્ય તપથી કાંઈ પણ પ્રયોજન નથી, અને જો તે ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ ન હોય તો પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે. તેનાથી કંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું નથી. જો અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ હોય તો બાહ્ય તપથી શું પ્રયોજન છે? તે વ્યર્થ જ છે. એનાથી ઉલટું, જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન? અર્થાત કંઈ પણ નથી. ટ્રિકી છે, થોડો અઘરો છે. પોતે પ્રમાણિક બને તો સમજે, નહીં તો વિરુદ્ધ અર્થ પણ કરી શકે છે માત્ર શબ્દ લેતો. અહીંયા પહેલા શું કીધું? બીજી લીટીમાં, જો તે ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ ન હોય તો પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે. એટલે અહીંયા તો જે સાચા મુનિ નથી એની વાત છે. સાચા મુનિ નથી એટલે અજ્ઞાની મુનિ, આત્માને જાણ્યો બિલકુલ નથી જાણે એવા મુનિ. તો એવું જે છે એ તપને પ્રશંસનીય જ્ઞાનીઓએ કહ્યું નથી. આત્મજ્ઞાનના લક્ષ્ય વગર જે તપ કરવામાં આવે તેને જ્ઞાનીઓ પ્રશંસતા નથી. એટલે 166 પત્રાંક વગેરેમાં અનંતવાર આચાર્યપણું કર્યું છે વગેરે, અનંતવાર જીન દીક્ષા ગ્રહણ કરી છે. તો એ કેવી હતી? ખોટી દીક્ષા હતી. ખોટી એટલે દ્રવ્યલિંગી, આત્માના લક્ષ્ય વગેરે. હવે અહીંયા આગળ બીજી રીતે અર્થ કરે છે. જો અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ હોય તો બાહ્ય તપથી શું પ્રયોજન છે? તે વ્યર્થ જ છે. એનાથી ઉલટું, જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન? શું થયું? પહેલા એનાથી ઉલટું, જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય. એવું ક્યારે થાય? સાતમા ગુણસ્થાને થાય. છઠ્ઠા ગુણસ્થાન વર્તે મુનિ મહારાજ હોય અને આહાર લે છે તો છઠ્ઠું ગુણસ્થાન તૂટતું નથી, પણ સાતમું ગુણસ્થાન તો તૂટી ગયું. સાતમા ગુણસ્થાને આહાર હોય, આહારનો વિકલ્પ હોય, કોઈ પણ વિકલ્પ હોય બુદ્ધિપૂર્વક ન હોય. એનો અર્થ શું થયો? અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય. બાહ્યમાં એટલે તો સમજ્યા કે ભાઈ આ દુનિયાની કોઈ વસ્તુઓમાં, પણ અંતરંગ તો ત્યાં આગળ મારે 5 મહાવ્રત પાળવા છે, મારે 5 સમિતિ પાળવી છે, હું પાળી રહ્યો છું, એવો પણ વિકલ્પ નથી. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. જ્યારે મુનિરાજ સાતમા ગુણસ્થાને છે ત્યારે આ તપ કરવું એવો વિકલ્પ હોય નહીં. અને એવો વિકલ્પ ઉપજે તો સાતમું ગુણસ્થાન છૂટી જાય. એ અપેક્ષાએ એમ કીધું કે સાતમા ગુણસ્થાને કે તેથી આગળ બાહ્ય તપ કરવાની નો વિકલ્પ થતો હોતો જ નથી. કોઈ પણ વિકલ્પ જો હોય છદ્મસ જ્ઞાન ગમ્ય તો તે સાતમું ગુણસ્થાન હોય નહીં.
આટલે સુધી એને સમજી શકાય. આટલામાં જો કોઈ પ્રશ્ન હોય તો પૂછીએ, નહીં તો આગળ ચાલીએ, ટાઈમ જે પ્રમાણે હોય એ પ્રમાણે. પાનું 160 ને 39મો શ્લોક એમ છે. પાનું 160. ત્યાં પણ જવાબ એનો એ જ આવ્યો. શેનું વર્ણન છે? આત્મદ્રવ્યનું વર્ણન છે. કદાચ એનું રિઝોલ્યુશન એકત્વ સપ્તતિ અધિકાર. અધિકાર જોવાનો કયો અધિકાર છે? એકત્વ સપ્તતિ અધિકાર. દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી આત્માનું વર્ણન ચાલે. તો દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી તો આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવો છે. એટલો આત્મા નથી. એકલો દ્રવ્યાર્થિક નહીંથી જાણવામાં આવે તો એટલો આત્મા નથી. જો એટલો આત્મા જાણવામાં આવે તો બંધ મોક્ષની વ્યવસ્થા જ નથી. કારણ કે બધા જીવ તો સિદ્ધ સમાન જ છે. અઘરું છે. જો જિનદર્શનનો આશ્રય લો તો વ્યવહાર નહીં કે નિશ્ચય નહીં, બેમાંથી એકે નહીં ને છોડો નહીં, બંનેને સાથે રાખો. 12મી ગાથા સમય 7. બંને સાથે રાખવાની કીધી છે ને આપણને. બે ગાથાઓ ઘણી જ અઘરી છે સમજવી. 11મી ને 12મી બંને બોલીએ તરત જ આચાર્ય ભગવાન પહેલા 11મી ગાથા કહે છે, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થ ને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. પેલા એમ કીધું કે વ્યવહાર નય અભૂતાર્થ છે, પણ તરત પછીની ગાથામાં શું કહે છે કે કોને લાગુ પડે? દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે, અપરમ ભાવે સ્થિત ને વ્યવહારનો ઉપદેશ છે. 11મા ગુણસાના અંત સુધી અપરમ ભાવ છે. પરમ ભાવ ક્યારે હોય? પરમ ભાવ એટલે યથાખ્યાત ચારિત્ર. કરણાન યોગની અપેક્ષાએ, ચરણાન યોગની અપેક્ષાએ 7મો ગુણસાન. માટે એની ટીકામાં એટલે કે 12મી ગાથાની ટીકામાં કોઈ પૂર્વાચાર્યની ગાથા અમૃતચંદ્ર દેવે ઉદ્ધૃત કરી છે. લખ્યું નથી કે ક્યાંથી એમણે મૂકી છે, ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકી છે. આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જીવન્મતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો. કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ, વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે, અને નિશ્ચયને વિના તત્વ વસ્તુનો નાશ થઈ જશે. આ તો જેને સત્ય સમજવું છે
એને માટે જ આવા શાસ્ત્ર છે. કારણ કે કૃપાળુદેવે કીધું કે કુતર્કથી હું આખા જૈન દર્શનને ખોટું પાડી સાબિત કરી દઉં, પણ એનું ફળ શું થાય? જેને નયનો આગ્રહ છે તે જીવ, એટલે જેને નયનો હઠાગ્રહ છે એ જીવ વિતરાગના માર્ગથી બહાર છે. જે પણ કોઈ બોધ આપે તે આ નયની અપેક્ષાએ આપું છું એમ જ્ઞાની કહે છે, એવી પ્રતિજ્ઞા કરી હતી એમણે. સમયસાર લખતા પહેલા પ્રતિજ્ઞા એવી કરી હતી કે અપ્રમત્ત કે પ્રમત્ત જ્યાં લાગુ પડતા નથી, અપ્રમત્ત કે પ્રમત્ત એવા ભેદ જ્યાં લાગુ પડતા નથી, એવા આત્મદ્રવ્યની અમે મુખ્યતા કરવાના છીએ. બીજી ગાથામાં જ કહે, પહેલી ગાથામાં પણ પોતે સિદ્ધ ભગવાનોને નમસ્કાર કર્યા છે, પરંતુ એની ઇન્ટ્રોડક્શનમાં અમૃતચંદ્રાચાર્ય દેવે નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચેત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. લેશ માત્ર પણ વિવાહ નથી જ્યાં એને અમે સમયસાર કહીએ છીએ. એ વાતને ફરીથી આચાર્ય મહારાજ પોતે જ પોતાના શબ્દોમાં કહે છે. કુંકુન સ્વામી, જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પુદગલ ના પ્રદેશે પર સમય જીવ જાણવો. અત્યારે આનું વિવરણ ન કરીએ, દરેકના રુચિ અને કદાચ પહોંચની પણ બહાર છે. આત્મદ્રવ્ય, તો આત્મદ્રવ્યને એકલાને જ્યારે લો ત્યારે તો બંધમોક્ષ. આત્મા કેવો છે? આત્મા ભગવાન જ છે, આત્મા પરમાત્મા જ છે. તો એ એક અપેક્ષા લેવી જોઈએ. એ અપેક્ષા લઈને અહીંયા આગળ કૃષ્ણ કર્યું છે. આખા આમાં તો ધૂન લગાવી છે. આપે પ્રશ્ન પૂછ્યો છે 39મો શ્લોક, પણ 39 પછી આખો ત્યાર પછીના 10-15 શ્લોકોમાં એની એ જ વાત આચાર્યદેવ કહે છે. શ્લોક આ પ્રમાણે છે: તદેકમ પરમમ જ્ઞાનમ તદેકમ શુચિદર્શનમ ચારિત્રમ ચ તદેકમ સ્યાત તદેકમ નિર્મલય તપઃ નિર્મલમ તપઃ. એ જ સમ્યક દર્શન છે, એ જ સમ્યક જ્ઞાન છે, એ જ સમ્યક ચારિત્ર છે, એક સમ્યક તપ છે. તો આત્મામાં લીન થાવ તો બધું થઈ જાય. જે મનુષ્ય આત્મામાં લીન થઈ જાય છે એને જુદા જુદા સાધન કરવા પડતા નથી. એટલા માટે કોઈ અપેક્ષાએ જેણે 7મો ગુણ સ્થાન પ્રાપ્ત કરી લીધું હોય એ ભગવાન કહેવાય. કારણ કે એને પછી બુદ્ધિપૂર્વકનો કોઈ પુરુષાર્થ કરવાનો હોતો નથી. છઠ્ઠે આવે એટલે વળી પાછા પુરુષાર્થ કરે. 7મે આવે ત્યારે શું કરે સાહેબ? એ લોકો નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદ રસનો આત્યંતિક અનુભવ. પૂર્ણ નહીં, આત્યંતિક. પૂર્ણ તો 13મા ગુણ સ્થાને કરશે. ઘાતી કર્મનો પૂર્ણ નાશ થશે ત્યારે પૂર્ણ. પણ 3.5 મારી નાખ્યા, હવે અડધો જ રહ્યો છે. અનંતાનું મંદિર તોડી નાખ્યો, અપ્રત્યાખ્યાન મંદિર તોડી નાખ્યો,
પ્રત્યાખ્યાન વર્ણી તોડી નાખ્યો અને સ્થૂળ સંજ્વલન તોડી નાખ્યો. માત્ર સૂક્ષ્મ સંજ્વલન બાકી રહ્યો. એ પ્રમાણે યથાપદવી જીનાગમને સમજવા માટે ગુરુગમ લેવી સાથે પ્રમાણિક થવું અને શુદ્ધ ભાવને ઉપાદેય જાણી અને તેની પ્રાપ્તિ માટે નિરંતર પુરુષાર્થ કરવો. અત્યારે સમયની મર્યાદામાં આટલું રાખીએ છીએ આપણે. કોક વાર જી ના, શોચ ને શોકમાં કંઈ ફેર નહીં. શોચ સંસ્કૃત છે, શોચ સંસ્કૃત છે, શોક ગુજરાતી છે. શોચ રહ્યા કરે છે, ખેદ રહ્યા કરે છે. તો અહીંયા ક્યાં આવ્યું? આ જગતમાં દુઃખી મનુષ્યોના નું પ્રદર્શન કરવામાં આવે તો તેની અગ્ર હરોળમાં અમે આવીશું. કેમ? જોઈએ છે અપ્રમત્ત સમાધિ અને પ્રાપ્ત થતી નથી. એ જ પ્રાપ્ત કરવું છે, 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 એવી અંતરમાં ભાવના રહ્યા કરે છે. તે ભાવના જેટલી પોતે પુરુષાર્થ કરી શકે એટલી સિદ્ધ થાય છે. બાકીની સંસ્કાર રૂપે ભવાંતરમાં સાથે ચાલી આવે છે. બરાબર ને? આત્માના જે દ્રઢ સંસ્કાર છે એ તો સાથે આવવાના જ છે. ચારિત્ર बराबर. चारित्र मोही के समय पे जो निर्विकल्प समाधि है और उसमें उस वक्त जो कर्मों की भवितव्यता को लेकर के, कर्म तो पड़े हुए हैं उस वक्त भवितव्यता का नाम लेकर के, तो वो संवर निद्रा रूप परिणाम उस वक्त आएंगे कि नहीं जीव के? जितना पुरुषार्थ करके आगे आगे अप्रत्याख्यानावरणी आदि तोड़ेगा, प्रत्याख्यानावरणी आदि तोड़ेगा तो उतना पुरुषार्थ बढ़ेगा. यहाँ तो मिथ्या मोहनी दर्शन, मिथ्या दर्शन मोहनी जो है, हाँ, वो है, उसका सद्भाव है कि नहीं यहाँ पर? कहाँ पर? चारित्र मोहनी के निर्विकल्प समाधि के काल में मिथ्या मोहनी के देखिए, समाधि का जब क्लासिफिकेशन करते हैं, सब क्लासिफिकेशन, तो अनंतानुबंधी का अभाव हुआ उतनी निर्विकल्प समाधि हुई चतुर्थ गुण स्थान में. उसको लब्ध्यात्मक अनुभूति बताई, वो निरंतर रहती है. जब तक सम्यक तो रहेगा वो निरंतर रहेगी. जैसे आप कमाते नहीं है फिर भी आपकी आवक तो चालू है, हाँ, मगर उतने से उसका काम नहीं बनेगा. तो वो आगे प्रयत्न करेगा श्रावकपणा प्राप्त करने का, यानी कि अप्रत्याख्यान वर्णी को अभाव करने का, प्रत्याख्यान वर्णी का अभाव करेगा. आगे 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 पुरुषार्थ करता ही रहेगा और उसको पुरुषार्थ करना ही चाहिए. और अगर पुरुषार्थ मंद होगा तो नीचे भी पड़ सकता है, और बिल्कुल मंद हो गया तो वर्तमान काल में तो मिथ्या दृष्टि भी हो सकता है. क्या किया जाए? क्षयोपशम सम्यक तो है. ના એ બરાબર, પણ એમાં વચ્ચે વચ્ચે પણ ધારો કે ચોથા ગુણ સ્થાન પરથી મુનિ મહારાજ જે જ્ઞાની છે એને
અનંતાનુબંધી ચોકડી રૂપી ચારિત્ર મોહનીનો જેટલો અભાવ થયો છે તેટલી તો નિર્વિકલ્પ સમાધિ છે. અને અપ્રત્યાખ્યાનાવરણી પ્રત્યાખ્યાનાવરણીને સંજ્વલનનો જેટલો ઉદય છે તેટલી તો સમાધિ નથી. હા, એ તો એમ જ હોય ને. હા બરાબર, પણ પછી એની તરતમતામાં ફેર હોય. ચોથા ગુણસ્થાન વર્તીને પણ જે નિર્વિકલ્પ સમાધિ થઈ એ અધ્યાત્મ પદ્ધતિ એનો સ્વીકાર કરે છે, સિદ્ધાંત પદ્ધતિ એનો સ્વીકાર કરતી નથી. ऐसा मोक्ष मार्ग में कहा, मोक्ष मार्ग प्रकाशक में कहा है. क्योंकि चारित्रम खलु धम्मो ऐसा लेंगे तो चतुर्थ गुण स्थानवर्ती ज्ञानी है वो मोक्ष मार्ग के में अभी उसका प्रवेश नहीं हुआ है, क्योंकि उसको चरणान योग की अपेक्षा चारित्र नहीं प्रकट हुआ है, मगर करणान योग की अपेक्षा उसको चारित्र हुआ है. इसलिए ऐसा कहा जा सकता है, और कोई कहे तो विरोध नहीं है, कि चतुर्थ गुण स्थानवर्ती जो ज्ञानी होते हैं उसको समाधि, उसको आत्मा का अनुभव नहीं होता है, ऐसा अगर कोई कहे तो सिद्धांत की अपेक्षा वांधा नहीं है. मगर अध्यात्म का स्वीकार ही न करे और कहे कि दुनिया के लोग हैं ऐसा सम्यक दृष्टि है, तो ऐसा है नहीं. इसलिए इसका कोई उत्तर नहीं है. इसका उत्तर मात्र नए के अधीन होकर के सम्यक रूप से स्वीकार करना अपनी स्थिति का. जिसको आगे बढ़ने का भाव नहीं होता है वो सम्यक दृष्टि कुछ काल में गिर जाता है. આટલે સુધી વક્તવ્ય છે. જ્ઞાની મગન વિષય સુખ માહી यही विपरीत संभव ही नहीं. अगर ज्ञानी विषय सुख में मग्न हो गया तो वो अज्ञानी हो गया. अज्ञानी हो गया, क्या किया जाए? किसी ने अज्ञानी किया नहीं उसको, उसने परद्रव्य में मग्न हो गया तो संतुलित होकर के जहां जो विवक्षा हो उसको वहां समझ करके अपने आत्मा को निरंतर आगे बढ़ते रहने की आचार्यों की आज्ञा है. ले चरणान योग, द्रव्यान योग, करणान योग सबको साथ में रख करके अपने को आगे बढ़ने की कोशिश करनी चाहिए, तब ही हमारा काम होगा. सब एक साथ में एक सरखा आगे बढ़ेंगे ऐसी व्यवस्था नहीं है. यहां तक वक्तव्य है, इसके आगे अवक्तव्य है. तीर्थंकर भगवान भी मोक्ष मार्ग का पूर्ण वर्णन नहीं कर सकते हैं, क्योंकि स्यात् कथंचित अवक्तव्यम. मोक्ष मार्ग जितना वाणी का विषय है उतना है. कुछ मोक्ष मार्ग के अंश ऐसे भी है जहां वाणी नहीं पहुंच सकती, तो नहीं पहुंच सकती. इतना समझे अभी तो આપણે તો અંતનો બંગણ બોલીએ કે મારે શું કરવું. બે ગાથા આત્મસિદ્ધિની બધાને મોડે છે એટલે સાથે જ બોલીએ. જે જે કારણ બંધના તે જ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. राग द्वेष अज्ञान ए मुख्य कर्म ने ग्रंथ, थाय निवृत्ति जेहति तेज मोक्ष नो पंथ. अज्ञान को भी मारेंगे, राग को भी मारेंगे, द्वेष को भी मारेंगे. निर्विकल्प समाधि में से निर्बीज समाधि में जाकर के
घाती कर्मों का नाश करके केवल ज्ञान प्रकट करेंगे। यही ज्ञानी की श्रद्धा है और ज्ञानी का पुरुषार्थ रहता है। संगरो परम कृपाणो त्रिलोकनाथ सब संतन की जयानंद। ओम शांति शांति शांति। जय सद्गुरु वंदना, जय सद्गुरु वंदना, जय सद्गुरु वंदना। ओम।